તો અત્યારે તબલમાં જાય છે. રાતદી મેં થોડાક દી પહેલા જ મેમો આવી ગયો છે તબલનો. હું મારા ફોનમાં અત્યારે બ્લોક નથી કરતો, શિવલાલ ફોનમાં કરું છું, કેમ કે મારા છે ને ચાર્જિંગ હાવ ઓછું છે. તો અત્યારે ઘણા ટાઈમ પછી આપણે વેદુ પાસે આવ્યા હતા. કંઈક બોલતો શું બોલું? મજા આવી તારા બ્લોગ બનાવવા જ આવડતું. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. કેમ છો? તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આપણા મસ્ત મજાના નવા વ્લોગમાં. તો ઘણા ટાઈમ પછી પાછું હું વ્લોગમાં આવી ગયો છું. અને આ ચશ્મા છે આપણા ભાઈબંધે ધ્રુવરાજે ભાવનગરથી મોકલાવ્યા છે. મને બહુ ગમતા હતા. મેં કીધું ભાઈ ચશ્મા તો જોયો તો બિચારા અહીંયાથી મોકલાવ્યા. જોરદાર છે ચશ્મા. અને સવારના વરમાં મસ્ત મજાને રેડી થઈ ગયો. સવારનો પૂરતો ના કહેવાય, જો કે 12 વાગ્યા જેવો સમય થઈ ગયો છે. અત્યારે બે કામ છે પતાવી લઈ, પછી બપોરે, અને બપોર પછી ઘણા બધા આપણા ભાઈબંધો બધા હશે ત્યારે બેઠા છે, ત્યારે વધારે વ્લોગ થશે. હા, તો અત્યારે જસ્ટ મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. મેં કીધું કામને એવું પતાવી અને વ્લોગ સ્ટાર્ટ કરીને મારા મનમાં જે બધી છે ને બધી વાતો હું તમને વ્લોગમાં કરવાનો છું. અત્યારે થોડા ઘણા કામ છે એ હું કામ પતાવી લઉં. કાંઈ પણ બકવાસ કર્યા વગર આજનો વ્લોગ કરી દઈએ સ્ટાર્ટ. તો અત્યારે પહેલાં છે ને મારે ગાય માતાને લીલું નાખવા માટે જવાનું છે. કીધું નાખવાનું હતું, પણ હમણાંથી બધા કામને હોય જાય ને, તો પહેલાં હું ગાયને છે ને લીલું નાખવાનું કામ પતાવી લઉં ને પછી હું આગળ જવાનું છે ને એ બધું તમને આગળ કહેતો જાઉં, બરોબર? તો પહેલાં ગાડી કાઢી આપણા ઘરની બહાર, પછી ગાય માતાને લીલું નાખવા માટે અને જોઈશું શું નહીં. આપણે ગાયના લીલાનું કામ હતું, એ ગાયને લીલું નાખી દીધું છે. અને હવે ક્યાં જવાનું ત્યાં જઈને જ તમને આગળ મળવું જોઈએ. લીલું નાખવા માટે આવ્યો હતો, તો ગાયને લીલુંનું એ બધું કામ થઈ ગયું છે. ડાયરેક્ટ આપણે જાય જ્યાં જવાનું છે ને એ લોકેશન જઈને જ તમને મળું. શેર આવી ગયો છે, શેર ચીતાઈ કહે દે. તો અત્યારે છે ને વાસણા મંદિરે જવાનું છે ને શું કરવા જાવ ને અહીંયા જઈને કહું ને તડકો બહુ લાગે છે. ત્યાં પતરા નીચે ઉભા રહે ને શાંતિ તમને બધી વાત કરો. તો રાત્રિમાં તેડવા આવ્યો તો તેડી દીધો ને ડાયરેક્ટ મળી જાય ને મંદિરે. અત્યારે મંદિરે જતો હતો ને તો રસ્તામાં છે ને રવિવારી બાજુ નીકળો હતો, તો રસ્તામાં છે ને આ કામકાજ દેખાણું છે. જામનગરમાં છે ને રિવરફ્રન્ટ બનવાનો છે. 12 કિલોમીટરનો કંઈક રૂટ છે, કેવું કંઈક છે. બધું નામ મને પાકું નથી ખબર, પણ અહીંથી નીકળો ને તો મેં કીધું દેખાડતો જાવ. એવી રીતના છે ને કામકાજ બધું જબરજસ્ત જોરોશોરોથી ચાલુ થઈ ગયું છે. જો આ છે એ આપણી નદી છે, આ આપણે રવિવારી વાળો પટ છે, અને અહીંથી આખો છે ને રિવરફ્રન્ટ બનવાનું કામ ચાલુ થઈ ગયું છે. જો તો હવે આપણે જાય મંદિરે. મેં કીધા રસ્તા આવ્યું તો મેં કીધું દેખાડતો જાવ. જામનગરની પબ્લિકને અડધાને હજી ખબર નથી કે શું છે શું નહીં, એટલા માટે આપણે વાછરા દાદા મંદિર આવી ગયા છીએ. નાળિયેર ભૂલી ગયા હતા, નાળિયેર લેવા ગયા હતા પાછા. હા, નાળિયેર છે ને પેલા ઓલું કરી નાખી, છોટલા ને બધા કાઢવાનું છે. છોટલાને એવું કાઢી લઈ. અને અત્યારે છે ને મંદિર એટલા માટે આવ્યા કેમ કે કાલે છે ને હું રાતદીપ જતા હતા ને ત્યારે કૂતરાય છે ને પગમાં બટકું નથી ભર્યું, પણ અહીંયા ઓલું કંઈક ભીખોડિયા મોઢા ત્યાં, એટલે બટકું નથી ભર્યું પણ એવું કર્યું હતું. એટલા માટે મેં વાત શ્રીફળને વધારતા આવી અને બધું થઈ જાય બરોબર. દર્શન ને એવું કરી લઈ. આશાપુરામાં મંદિરે આમથી આવ્યા એટલે પહેલાં અહીંયા ગયા હતા, પણ અહીંયા તાળું માગ્યું હતું. અહીંયા કંઈ છે ને ખુલ્લું જ છે, તો આપણે વધારી નાખી શ્રીફળ. હાલો, તો આપણે નારિયેલ ને બધું વધી લીધું છે, દર્શન કરી લીધા છે. હવે રાતદીપ કઈ બાજુ જવાનું નીકળી જાય, તો હવે જોઈએ આપણે શું કરીએ શું નહીં. દર્શન તો મસ્ત મજાના કરી લીધા છે. નારિયેલ વધારે જે કામ હતું બધું કામ પતાવી લીધું. અને સીટ બહુ તપે છે ભાઈ, ગાડી તપી ગઈ. શું જે બાકી બોલા બોલો ભાઈ, શું કરવા આવ્યા મોબાઈલ કોને લીધો કે નહીં? વાત હાલે છે આપણે અહીંથી છે ને નીકળ્યા હતા, ઝૂલો હતો આ બાજુ. ઝૂલા મળતા જાય ને અમારે ફૂલ ગરમી છે. ગરમી કેવી છે? હૃદય શું કરો? કાંઈ નહીં. હા, ઘરનો ગ્રુપ કંઈક કરે છે. બઈગડો છે છોકરો. ભાઈ હું એડમિન નથી, હવે ग्रुप કાંઈ થોડું મારું. गाइस अभी हम लोग आए थे पेट्रोल पुराने के लिए, भरवा के निकल चुके हैं. पेट्रोल भरावी નીકળ્યા છીએ ને જોઈએ મામલો મેદાને છે. ક્યાં મામલો આજે તમને દેખાશે મારો ઓલો व्लॉग, શું કહેવાય, મોટો व्लॉग, वो भी वन हैंड से. तो अभी इधर से निकलते हुए हम, और रास्ते में आती हुई काफी सारी 4 व्हीलर, और ये भाई रॉन्ग साइड में आ रहे हैं. અને જો અત્યારે નીકળ્યા છીએ જોગસ બાજુ જવાનો વિચાર છે ભાઈ. જોગસ બાજુ જવાનો વિચાર છે. હવે આપણે જાસી રોંગ સાઈડમાં, વળી આવી જાસી રાઈટ સાઈડમાં. બાકાજી કી. હાલો તો જોગસ જ મળું. મોટો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. બાય બાય ગાઈસ. તો અત્યારે જસ્ટ આપણે ઘરે આવ્યા છીએ, નાસ્તો કરતા આવ્યા છીએ. નાસ્તો કર્યો તો આપણે થોડો ઘણો ભાઈબંધ આવ્યો હતો કે નાસ્તો કરો. મેં હાલો તો ઘરે આવી ગયા. હમણાં જમી લઉં ને પછી અત્યારે થોડીક વાર પહેલાં આરામ કરું. તડકો બહુ હતો. એક રાતે આપણે આવી ગયા છીએ ખાવડી. હું તો પહેલી વાર આવ્યો, પણ આ બધા આવતા હતા. અરે એમ કાંઈ થોડું હાલે ભાઈ, શરમાવ તમે એમ કેમ હાલે? તો
હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. એપિસોડ 1 કયો, વ્લોગ 1 કયો, ડે 1 કયો, જે પણ કયો એ બધું આજ છે. આજથી આપણે ફરી પાછી શરૂઆત કરી નાખી છે વ્લોગ બનાવવાની. અરે બાપ રે બાપ, ગરમ તો જો. શરૂઆત કરી નાખી છે વ્લોગ બનાવવાની. અત્યારે મસ્ત મજાનો નાહી ધોઈને રેડી થઈ ગયો છું અને હવે હું નીકળવાનો છું બહાર. અને પણ આમાં છે ને આજે ભૂલ થઈ ગઈ છે મોટી મારાથી. આ શર્ટ પહેરાઈ ગયું છે એટલે આખો પસીનાવાળો થઈ જાય છે. માથે તડકો એવો છે, જો તડકો આજે છે જબરો. અને અત્યારે આપણે જઈએ છીએ બહાર અને આજથી નવી શરૂઆત કરી છે. શું શરૂઆત કરી બધું તમને વ્લોગમાં આગળ ખબર પડી જશે. તો અત્યારે મસ્ત મજાના રેડી થઈ ગયા છે. રાજદીપના ઘરે લાઇટ નથી તો રાજદીપે કીધું પોલીસ લાઈન આવી, પોલીસ લાઈને બેઠો છે. આપણે પોલીસ લાઈને જઈ બધી ચર્ચા કરી, શું છે શું નહીં બધું તમને આજના વ્લોગમાં ખબર પડી જશે. તો કાંઈ પણ બકવાસ કર્યા વગર આજનો વ્લોગ કરી દઈએ સ્ટાર્ટ. તો અત્યારે છે ને હું ઘરે હતો ને ત્યારે ફૂલ ગરમી બધું પલરી ગયું હતું. હવે અત્યારે છે ને પોલીસ લાઈન બાજુ આવ્યો છે ને તો અહીંયા થોડીક નિરાશ છે. જો પવન આવે છે રોડ ઉપર. રાજદીપ બેઠો. રાજદીપ શું કે તારા ઘરે લાઇટ વહી ગઈ? લાઈટ વહી ગયા જો ને સવારમાં મગજ ખરાબ નીકળી રહું પછી હું આવી ગયો પોલીસ બેસવામાં. હવે શું છે આજના દિવસનો પાછો બ્લોગ હું ચાલુ કરી દઉં કે નહીં? હું ખબર કાલે તે કર્યો હતો પણ કાલનો બ્લોગ જેવી તો છે કે નથી. કાલે બ્લોગ કર્યો હતો પણ આખો બેન નથી. રાતે પછી અમે છે ને મોટી ખાવડી જમવા ગયા હતા ને એ બધું હતું. તો અહીંયા કાંઈ મેં રાતે અમારે છે ને રોંઢા પછી મેં બ્લોગ જ નહોતો બનાવ્યો એટલે કાલનો બ્લોગ તો આવશે નહીં. પણ આજથી મેં કીધું કે નવી શરૂઆત કરી દઈ. કાંઈ ફની ક્લિપ કેવી કાંઈ હોય ને ઇન્સ્ટામાં નાખું છું. ડેઈલી બ્લોગ ઇન્સ્ટામાં મિની બ્લોગ કરતો નહીં, કાંઈ મને મજા નથી આવતી. લાડે થોડું નાખ દઉં છું પણ તો એ ઘણો સારો એવો રિસ્પોન્સ આવે છે. થેન્ક યુ સો મચ. અત્યારે અહીંયા બેઠા હતા, આપણે આવ્યા હતા. આના ઘરે લાઇટ ને એવું છે ને તો જોશી ચક્કર મારો એવું છે તો જાસી. બાકી અહીંયા બેઠા પવન ને એવું આવે છે. ગરમી તો થતી નથી, તડકો બહુ ઓછો લાગે છે કેમ કે ઝાડવા નીચે બેઠા છીએ. બાકી શું કહેવાનું નવા જૂનું? કાંઈ નહીં, ગરમી બ્રેકઅપ કરી નાખ્યું તે? એનું બ્રેકઅપ મારે હોય તો બ્રેકઅપ. રાજદીપે કાલે છે બ્રેકઅપ કરી નાખ્યું કેમ કે એની ગર્લફ્રેન્ડ ટાઈમ નથી આપતી એટલા માટે. નતું કહેવાનું? નહોતું કહેવાનું નહીં, મારે છે જ નહીં. ભલે હાલો. તો પછી કંટાળો હતો ને ત્યાંથી આવી ગયા છે આપણે જોગર છે ને બાકા જગ્યાએ કંઈક ગ્રુપમાં બોલાતો હતો. રાજદીપ શું કરતો હતો ગ્રુપમાં? કાંઈ નહીં, બધા બાઈ જાય છે, કાંઈ છે જ નહીં બધાને ધંધો. એવો કંટાળો આવે કે વાત જવા દો. સવારથી બપોર સુધી આવવું જોઈએ, પછી બપોરથી સાંજ સુધી ટાઈમ ના હોય ઘરે જવાનો. ઘરે જવું જ પડે એવું હોય. પછી ઘરેથી ખીજાય કે આટલા વાગ્યા લગી હું રાતે રખડો છો. બાકી રાતે બહુ મજા જ આવ્યા રાખે. મારી આખી લાઈફ તમને આજથી વ્લોગમાં દેખાડવાનો છું. મેં કહી દીધું ને ડે 1 એટલે ફાઇનલ ચાલુ એટલે ચાલુ હોય બરોબર. જેટલું બને એટલું બધું, જેટલું મારાથી કવર થાય બધું આપણે કવર કરશી બરોબર ને. રાજદીપ તારું ટ્યુશન કદી ખુલવાનું? 20 તારીખ પછી તો રાજદીપભાઈ સાંજે નહીં હોય, સવારે જશે એટલે મારે 3 થી 5 દિવસ પછી 5 વાગ્યા પછી રાજા જેવા. તો અત્યારે ઘણા ટાઈમ પછી આપણે વેદુ પાસે આવ્યા હતા. કંઈક બોલતો હતા? હું બોલું? મજા આવી. તારા વ્લોગ બનાવવા જ આવડતા નથી બધું કે મને વિડિયો ઉતાર શીખવાડ પેલા. આને હું છે ને વિડીયો ઉતારતા શીખવાડવાનો છું. મિની વ્લોગ, મોટા વ્લોગ નથી બનાવવા. મોટો વ્લોગ નહીં, મિનિટ વ્લોગ. મિની વ્લોગ બનાવવાનો છે વેદુ. ચેનલ દેખાડ દઉં છું એની. ખોલતાનો પાસવર્ડ એની ચેનલ હું તમને દેખાડું છું મિત્રો. થેન્ક યુ યુટ્યુબ સ્ટુડિયો ભાઈ. ખુલ મારો ભાઈ ખુલ. જો આ એની ચેનલ છે પ્રયુષ વ્લોગ. હમણાં ઘણા ટાઈમથી છેલ્લે 3 મહિનાથી વ્લોગ નાખ્યો નથી. હવે આવી જાય એને શીખડાવી દઉં છું. એડિટિંગ કરતા શીખડાવી દઈશ. ક્યાં કીધું? તો સબસ્ક્રાઈબ કરી દેજો પ્રયુષ વ્લોગને. તો રોંઢો પડી ગયો છે. બપોરે મેં ક્યારે જોતા વ્લોગિંગ કર્યું હતું મને યાદ નથી. જમી કરીને પછી હું છે ને થોડુંક કામકાજ હતું બધું પતાવતો હતો ને અત્યારે મસ્ત મજાનો રોંઢો થઈ ગયો છે ને આપણે લાગી છે ભૂખ. તો મેં મારા મમ્મીને કીધું છે કે મમ્મી મારે છે ને સેન્ડવિચ ખાવી છે. તો મારા મમ્મી છે ને જોરદાર સેન્ડવિચ બનાવે છે તો અત્યારે બનાવી દે છે. હમણાં બનાવી દે ને પછી તમને દેખાડું ચીઝવાળી. આમ મજા જ આવી જાય. ધીસ ઇઝ માય ફેવરેટ. ચીઝવાળા છે ને પૂરી થઈ ગઈ. ધીસ ઇઝ માય ફેવરેટ. દેશી ટાઈપ સેન્ડવિચ મજા જ આવી જાય ખાવે એટલે. છાશ આપો ભાઈ, છાશ. સેન્ડવિચ આરે છાશ ખાય ને એ સાચો ગુજરાતી. હું જેટલી નવી ઘડિયાળ લઉં ને વધીને 2 અઠવાડિયું એનાથી વધારે હાલે જ નહીં. એક મિનિટ. મેં આજ દિવસથી જેટલી ઘડિયાળ લીધી છે ને બધી 2 અઠવાડિયું એવી રીતના જ હાલી છે. અત્યારે છે ને એવી રીતના અહીંથી હોન્ડા બહાર કાઢતો હતો. બહાર ખુલવો હતો જો આ છે અહીંથી એવી રીતના હોન્ડા આપણે બહાર કાઢતા હતા. તો કંઈક મેં આને ખાલી ધક્કો માર્યો ને તમારી ઘડિયાળ તૂટી ગઈ. હજી હમણાં જ લીધી હતી 2-3 દી થયા હશે. એટલે મને છે ને ઘડિયાળ સદતી જ નથી, ટકતી જ નથી. આપણે જોગરસે જાય અને બધાનો પરિચય લઈ હું છે હું નહીં. તો મેના રાણીને કાઢી બહાર. સિમ્પલ.
તો અત્યારે તબલમાં જાય છે. રાતદી મેં થોડાક દી પહેલા જ મેમો આવી ગયો છે તબલનો. હું મારા ફોનમાં અત્યારે બ્લોગ નથી કરતો, શિવલાલ ફોનમાં કરું છું, કેમ કે મારા છે ને ચાર્જિંગ હાવ ઓછું છે, 32% જેવું છે. અત્યારે પછી આ બ્લોગિંગ ને બધું ના મારામાં કરીશ ને તો પછી કાંઈ વધશે નહીં, ચાર્જિંગ પીચો થઈ જાય. એટલે આનામાં ચાર્જ કરું છું. અત્યારે કઈ બાજુ જાય છે એમ કે જાય છે મેમો બાલાનું માને જાય છે. જોઈએ હવે હું છે હું નહીં હકીકત. અને બસ તો બાલાનું માને દર્શન કરતા આવીએ આપણે. પછી મળી આજે સવારથી અત્યાર સુધી મેં બ્લોગ કર્યો છે, કેવડો થયો છે એ મને કાંઈ ખબર નથી, પણ હવેથી મેં જેમ કીધું આજે ડે 1 છે તો આપણે 30 દી 365 દી તો ન કહી, પણ 30 દી મારાથી થાય એટલું કર્યું છે કે જો કંઈક એક દી એવું દવાખાનું હોય કે પછી કોઈ ગુજરી ગયું હોય કે એવું કાંઈ હોય તો બ્લોગ નહીં થાય, બાકી તો કન્ટિન્યુ બ્લોગ આવતા જ રહેશે. અને સવારનો મારો દીમાં કાંઈ હોતું જ નથી, સવાર કાંઈ કામ હોય કે કાંઈ છે જ નહીં, એટલે સવારે બ્લોગ નથી કરતો. અત્યારે કામ બધા ભાઈબંધ બધા ભેગા હોય ત્યારે બ્લોગ કરશે, બરાબર. તો અત્યારે આપણે ડાયરેક્ટ જાય બાલાનું માને. તો આપણે આવી ગયા છીએ બાલાનું માને. આજે ગળદી તોય છે ખબર નહીં કેમ, આજે વાર ગુરુવાર છે ને, ગુરુવાર છે તોય. તો દર્શન કરી લઈ, તમને દર્શન કરાવી દઈ અને પછી તળાવ પારના પાર્કિંગમાં બેઠા આપણે. બૂટ ને એવું કાઢી લઈ, ચંપલ ને એવું આજે કંઈક લાગે છે, દર્શન કરાવી દે તમને. તો આપણે તળાવની પાળે આવી ગયા છીએ. હમણાં રાજાભાઈ શું હસુભાઈ ને યશ ને એ આવે છે, એ આવે ને પછી બ્લોગ ચાલુ કરું, ત્યાં લાગી હમણાં થોડીક વાર બંધ કરું. તો આપણે બેઠા હતા ને તો ભાઈ આવ્યા હતા. કેમ છો? મજામાં? હું અહીં બેઠો હતો ભાઈ આવ્યા કે તમે બ્લોગ બનાવો છો, આમ તેમ બ્લોગ જોયા હતા. ક્યાં બ્લોગ જોયા છે? સારા છે, એક નંબર. તો વાંધો નહીં, આવ્યા હતા ફોટા બોટા પાડ્યા. તમે કીધા ને બ્લોગમાં લઈ લઉં, બરોબર ને ભાઈ? કાંઈ કેવું છે? શર્માતા નહીં એવો કાંઈ કેવું હોય તો વાંધો નહીં. આ ભાઈ બ્લોગ બનાવો, તમે શું શાયરી બનાવો? હા ભાઈ શાયરી, તમે કાંઈ બનાવો છો ભાઈ? હા ભાઈ શાયરીના વિડીયો ને એવું બનાવે છે, સપોર્ટ કરી દેજો. શું છે તમારી આઈડી? હાજી ખાપી સાહેબ. આ ભાઈના આઈડીને સપોર્ટ કરી દેજો, બરોબર.